हेलो આજે प्रशांत भाई कोरट बात करे। જયરાજથી પરમાર વાત કરું છું સાહેબ, મીટિંગમાં છે, આવે એટલે કોલ કરાવડાવો આપણે. કોણ સાહેબ કોણ? પ્રશાંતભાઈ મીટિંગમાં છે, આવે એટલે વાત પ્રશાંત ભાઈ કરાવડાવો તમારા તમે. માટે સાહેબ હશે, અમારા સાહેબ બાદ નથી કઈ. હા હા. હા, શું કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે બધું એમાં એમ અરે કહેવા એવું માંગે? નથી બોલ્યા બાપુ, એવું અરે નથી બોલ્યા. બોલ્યા છે, વિડીયો પ્રૂફ છે, વિડીયોમાં બોલે છે તો પછી કેમ મીડિયા વાળા દેખાડે છે? હું તમને મોકલી દઉં વિડીયો, વોટ્સએપ કરું. મારી પાસે આરે વિડીયો પડ્યો છે, મીડિયાને જેમ ઇન્ટરવ્યુ આપે છે, માઇક સામે પડે મીડિયાના અને બોલે છે કે આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે રાજપૂતોનું છે ઈ. કોંગ્રેસ પ્રેરિત કોંગ્રેસો આવી રીતના કરતા હોય છે કાયમ દર ચૂંટણી વખતે. વાંધો નહીં સાહેબ, આવે એટલે હું તો તમને વાત એનો અર્થ કરાવડાવું. ઈ જ થયો ને કે કોંગ્રેસે આ કરાવ્યું છે એમ, એનો અર્થ ઈ જ થયો ને. અમે હવે ના 15 એવું 15 વર્ષ થોડું 10 10 વર્ષ ભાજપને આપ્યા છે, ભાજપ સક્રિય કાર્યકર્તા છીએ, ભાજપ ભેગા રંગાયેલા હતા, હવે નથી હતા. અને જો ટિકિટ નહીં એવું ખેંચે ના ને તો હોય. જિંદગીમાં કોઈ દી રહેશું નહીં ભાજપ ભેગા, અને કોઈને ભાજપ ભેગા થવા દેશું નહીં, મત આપશું નહીં, મત દેવા દેશું નહીં. ખાલી લોકસભાની ચૂંટણીમાં નહીં, આગામી કોઈ પણ વિધાનસભાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, કોઈ પણ ચૂંટણી હોય, ભાજપ વિરોધી ઉભા રહેશું. અને હું કોઈ સંસ્થાથી જોડાયેલો નથી, હું ખાલી દરબાર તરીકે ફોન કરું છું, એક રાજપૂત ક્ષત્રિય તરીકે ફોન કરું છું. આજ આ રીતનું જે ભાજપ વલણ અપનાવે છે, બરોબર, ખાલી રૂપાલા વાલો હોય કે ને બરોબર, આખો દરબાર સમાજને ક્ષત્રિય સમાજને નીચો ગણતો હોય ભાજપ, તો ભલા માણસ ઈ સારી વાત નથી.